દાહોદમાં જ્યારે માવઠાનો માહોલ છે ત્યારે જગતનો જે તાજ છે તેના હાલ બેહાલ થવાની શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। દાહોદથી આ સમાચાર। પંથકમાં કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે। ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ હવે શિયાળુ પાકમાં પણ નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। આગામી 27 અને 28 ડિસેમ્બરે કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે ઠંડા વાતાવરણને લઈને પાકમાં જીવાતનો ઉપદ્રવ થતા પાકને નુકસાન થઈ રહ્યું છે। ભાઈ છે ગામ પારેવા। હું પારેવા ગામનો ખેડૂત છું। વત્તામાં હમણાં ઘઉં અને ચણાનું વાવેતર કરવામાં આવેલું છે અને વાદળછાયા વાતાવરણના હિસાબથી જો વરસાદ થાય તો અમારા પાકને 100% નુકસાન થાય તેવી શક્યતા છે। વત્તામાં જીવજંતુ બી પડશે આ વાદળછાયાથી તો બી પાકને નુકસાન જ છે અને ચોમાસું ફસલ તો બિલકુલ 100% ખતમ જ થઈ ગઈ છે અને જો આ ફસલ ખતમ થાય તો અમારે ઝેર પીને મરી જાય એવી પરિસ્થિતિ ઊભી થવાની છે ખેડૂતોની। મારું નામ કટારા અરવિંદભાઈ વાલુભાઈ છે। પારેવા ગામનો હું વતની છું। અત્યારે ઘઉં ચણાનું વાવેતર કરેલું છે અને ચોમાસાનું પાક નિષ્ફળ થયું છે। હવે શિયાળાની સિઝન છે। શિયાળામાં હમણે ઘઉં ચણાનું વાવેતર કરેલું છે। એ પાકમાં પણ વરસાદની આગાહીના કારણે નુકસાન જવાનું કારણ છે। હવે ચોમાસું પાક એ નિષ્ફળ ગયું છે। શિયાળાનું પાક નિષ્ફળ જાય તો અમારે સરકાર પાકનું વળતર આપે એવી અમે માંગ રાખીએ છીએ।